Hello everyone, myself Sonali Nayak, lecturer in Computer Engineering Department from Vallabhudhi Polytechnic College, Navsari. ECHM ની અંદર આપણે યુનિટ 6 સિસ્મિક એન્જિનિયરિંગ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર આજે આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર્સ એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે પ્રીવિયસ લેક્ચરથી સ્ટાર્ટ કરેલું હતું એમાં આપણે ફર્સ્ટ ફ્લૂડ વિશે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું. હવે આજે આપણે જોઈશું હરિકેન ઓર સાયક્લોન એટલે કે વાવાઝોડું વિશે આજે આપણે સ્ટડી કરીશું. અને સેકન્ડ છે હાઉ હરિકેન ઓર સાયક્લોન સ્ટ્રોમ ઇઝ ફોર્મ્ડ એટલે કે વાવાઝોડું કેવી રીતે બને છે એ આજે આપણે જોઈશું. ધેન વોટ પ્રિકોશન ટુ બી ટેકન બિફોર સાયક્લોન એટલે કે વાવાઝોડું પછી આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ એના વિશે આપણે જોઈશું. ફર્સ્ટ છે હરિકેન ઓર સાયક્લોન. Hurricane or cyclone is a climatic condition during which strong winds accompanied by rain and thunderstorms are blowing at very high speed. એટલે કે જ્યારે અતિશય ઝડપથી પવનો વાય અને સાથે વરસાદ પડે એવી કુદરતી પરિસ્થિતિ સર્જાય ત્યારે વાવાઝોડું આવ્યું એમ કહેવાય છે. It is a natural cause produced due to specific meteorological conditions. Cyclone causes a big havoc. એટલે વાવાઝોડું પણ એક કુદરતી આપત્તિ છે તે દરમિયાન પણ મોટી હોનારત એટલે કે જાનહાનિ સર્જાતી હોય છે. The coastal areas are more prone to face the cyclonic disasters. The cyclones are highly disastrous, causing huge loss of lives and properties. વાવાઝોડા સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ આવતા હોય છે. વાવાઝોડાનું સ્વરૂપ ખૂબ જ વિનાશક હોય છે. Big trees and poles are uprooted, power supply fails, buildings are collapsed, and flood waters spread all over villages and cities during cyclonic storms. એટલે કે મોટા મોટા ઝાડો પડી જાય છે, ઇલેક્ટ્રિક લાઈનો અને થાંભલાઓ જમીનદોસ્ત થઈ જાય છે, પાવર લાઈનોમાં ઇલેક્ટ્રિક પ્રવાહ વહેતો હોય તો ત્યાંથી આગ પણ લાગતી હોય છે, મકાનો પડી જાય છે, દરિયામાં વિશાળ મોજા ઉછળવા માંડે છે અને દરિયાનું પાણી જમીન ઉપર ફરી વળે છે ત્યારે વાહનો, માણસો અને અન્ય માલ સામાન દરિયામાં વહી જાય છે. Now next, cyclone can be accurately predicted by meteorological department and alert the people. એટલે કે વાવાઝોડાની આગાહી કરી શકાય છે અને હવામાન વિભાગ કયા સ્થળે અને કેટલી તીવ્રતાવાળું એટલે કે ઇન્ટેન્સિટીવાળું સાયક્લોન આવશે એ આગાહી કરીને લોકોને ચેતવે છે. નેક્સ્ટ આપણે જોઈશું વાવાઝોડું કેવી રીતે બને છે એટલે કે હાઉ સાયક્લોન સ્ટ્રોમ ઇઝ ફોર્મ્ડ. Hurricane is a severe weather phenomena. Heat of solar radiation over oceans produces water vapor in huge quantity. This water vapor, being lighter in weight, moves up in the sky. એટલે કે વાવાઝોડું એક હવામાનની ઘટના છે. સૂર્યની ગરમીને લીધે દરિયાનું પાણી ગરમ થાય છે અને તેની વરાળ બને છે અને આ વરાળ વજનમાં હલકી હોય છે. But surrounding air, which is cooler and denser than the water vapor, suddenly start rushing in. Cyclone is formed an ocean. It is given a specific name for the purpose of tracking its movements on radar. એટલે કે જ્યારે વિશાળ જથ્થામાં વરાળ બની જાય ત્યારે તેની આસપાસની પ્રમાણમાં ઠંડી અને ભારે હવા ઘસવા માંડે છે. તેથી હલકી વરાળવાળી હવા ચક્રી આકારમાં ઘૂમવા માંડે છે. તેથી જ વાવાઝોડાને ચક્રવાત અથવા સાયક્લોન પણ કહે છે. જ્યારે whenever a cyclone is formed in ocean, it is given a specific name for the purpose of tracking its movement on radar. જ્યારે મહાસાગર પર આ પ્રમાણે ચક્રવાત ઉત્પન્ન થાય ત્યારે તેને ટ્રેક કરવા માટે નામ આપી દેવામાં આવે છે. The cyclone system started drifting towards northwards in Atlantic Ocean, passing through nearby Cuba, Bermuda, and southeast of America. It has made a landfall near coastal area of New Jersey, state of America, causing a devastating influence on the coastal region. This tropical storm had generated wind velocity 130 km/h. એટલે કે એટલાન્ટિક મહાસાગરમાં કેરેબિયન આઇલેન્ડ પાસેથી ઉદ્ભવેલ વાવાઝોડું ખસતા ખસતા ક્યુબા, બર્મુડા અને અમેરિકાના પૂર્વ કિનારે ન્યૂ જર્સીમાં વિનાશક સ્વરૂપે ત્રાટક્યું હતું અને આ વાવાઝોડાનું નામ સેન્ડી હતું.
અમેરિકાના હવામાન વિભાગ તરફથી વખતોવખતની સ્પષ્ટ આગાહીને કારણે ઘણા લોકો બચી ગયા હતા, પરંતુ આ ટ્રોપિકલ સ્ટ્રોમ દરમિયાન કેટલાક સ્થળે 130 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયા હતા. દરિયાના વિશાળ મોજાઓથી કિનારા પર આવેલા સંખ્યાબંધ મકાનો, ઝાડો, ઇલેક્ટ્રિક પાવર લાઇન્સ, વાહનો દરિયામાં તણાઈ ગયા હતા. સેન્ડી વાવાઝોડાથી અમેરિકાને કરોડો ડોલરનું નુકસાન થયું હતું અને કેટલાક લોકો પાણીમાં તણાઈ ગયા હતા. નેક્સ્ટ જોઈએ કે ઇફેક્ટ ઓફ સાયક્લોન, એટલે કે વાવાઝોડાની અસરો શું છે. First, during cyclone, there is a possibility of blowing stormy winds at velocity of about 100 km per hour or more. There are also possibilities of blowing off the rooftops, uprooting electric power lines, trees, etc. during cyclone storm. એટલે કે વાવાઝોડા દરમિયાન ખૂબ જ ઝડપથી પવનો ફૂંકાય છે, તેને કારણે વૃક્ષો, લાઇટના થાંભલાઓ, પાવર લાઇન્સ અને મકાનો પડી જવાથી અથવા ઉડી જવાની સંભાવનાઓ છે. છાપરાવાળા મકાનોના છાપરા ઉડી જાય છે. Second, due to cyclone, rail, road and air transportations are stopped. એટલે કે વાવાઝોડાને કારણે રેલ, રોડ અને એર ટ્રાન્સપોર્ટ બંધ થઈ જાય છે. Third, during cyclone, houses collapse and when members of family become helpless without shelters. એટલે કે મકાનો પડી જાય છે અને ફેમિલી મેમ્બર્સ એટલે કે કુટુંબો ઘર વિહોણા અને નિરાધાર થઈ જાય છે. Fourth, during cyclone, electric and water supply are seized. એટલે કે પાણી પુરવઠો અને વિદ્યુત પુરવઠો બંધ થઈ જાય છે. The fifth one is there are chances of floods or rushing powerful sea waves in the coastal regions. Due to this, houses and people may be drowned in water. એટલે કે વાવાઝોડા વખતે પૂર આવે છે અને પૂરમાં પણ વાહનો, વૃક્ષો, મકાનો અને માણસો પાણીમાં તણાઈ જાય છે. મકાનોની દિવાલોમાં તિરાડ પડે છે. Six is rushing floods water may sweep away household properties. Homes may be filled up with flood waters which when recede leaves must inside the houses. એટલે કે પૂરના પાણી ઘરમાં પ્રવેશે છે અને ઘર વખરી તાણી જાય છે. પૂરના પાણી ઓસરતા સમય લાગે છે અને તે દરમિયાન રાહત કેમ્પમાં રહેવું પડે છે. નેક્સ્ટ છે પ્રિકોશન ટુ બી ટેકન બિફોર સાયક્લોન, એટલે કે વાવાઝોડું આવે ત્યારે પૂર્વે સાવચેતી આપણે કઈ રાખવી જોઈએ, શું પ્રિકોશન્સ રાખવા જોઈએ એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ, સમ બિલ્ડિંગ્સ મે રિક્વાયર રિપેરિંગ, ઇટ મસ્ટ બી ડન બિફોર સાયક્લોન સિઝન્સ. એટલે કે વાવાઝોડાની સિઝન આવે તે પહેલાં મકાનોને તપાસી લેવા, જરૂર પડે તો મકાનોનું રિપેરિંગ કામ કરાવી લેવું. Second one is provide information regarding cyclone to your children and family members and explain them what precautions should be observed during cyclone. એટલે કે બાળકોને વાવાઝોડા અંગેની માહિતી આપો અને તકેદારી કઈ રીતે રાખવી જોઈએ તે એમને સમજાવવું જોઈએ. Third one is valuable goods and important documents must be kept in waterproof containers. એટલે કે ઘરમાં કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજ વોટરપ્રૂફ કન્ટેનર્સમાં મૂકવી. Keep lanterns working on kerosene ready. Provide new battery cells in the torch. એટલે કેરોસીન પર ચાલતી લાઇટોને તૈયાર રાખવી, ટોર્ચ નવા સેલ રાખીને તૈયાર રાખવું જોઈએ. નેક્સ્ટ, ફૂડ મટીરિયલ્સ ઓફ મિનિમમ 7 days મસ્ટ બી સ્ટોર્ડ ઇન યોર હોમ્સ. એટલે કે ઘરમાં ઓછામાં ઓછું 7 દિવસની રાશન સામગ્રી ભરી રાખવી જોઈએ. કીપ ડોર્સ એન્ડ વિન્ડોઝ ક્લોઝ, એટલે ઘરના બારી બારણાને બંધ રાખવા. લિસન રેગ્યુલરલી રેડિયો એન્ડ ટેલિવિઝન બ્રોડકાસ્ટ અબાઉટ સાયક્લોન્સ, એટલે કે રેડિયો પર પ્રસારિત કરવામાં આવતી સૂચનાઓને સાંભળતા રહેવું જોઈએ. કીપ બ્લેન્કેટ્સ એન્ડ બેડશીટ્સ રેડી, એટલે કે બ્લેન્કેટ અને ચાદરો તૈયાર રાખવા. Next, first aid box containing cotton, bandages, antiseptic cream, tablets must be kept ready. એટલે કે પ્રાથમિક સારવારના જે સાધનો છે જેમ કે બેન્ડેજ છે, રૂટ છે, એન્ટિસેપ્ટિક ક્રીમ છે, ટેબ્લેટ્સ છે, એવું તૈયાર રાખવું જોઈએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સુનામી વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ.